નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતનું એક મજબૂત લોકશાહી એના વિશેની પાર્ટ 1 ની અંદર આપણે વિગતવાર ચર્ચા કરી છે અને એ મુદ્દામાં આપણે ભારત કેવી રીતે સ્વતંત્ર થયું, સ્વતંત્ર થયા પછી એની સામેના જે પડકારો હતા એ પડકારોને કેવી રીતે ઝીલી લીધા અને એ પડકારોને ઝીલીને બંધારણ આપવા માટેની કેવી પ્રોસેસ કરવામાં આવી, આ તમામ બાબતો જે છે એની આપણે પાર્ટ 1 માં ચર્ચા કરેલી છે. મિત્રો, આજે આપણે જોઈએ છે કે બંધારણ સભાની રચના કેવી રીતે થઈ, અધ્યક્ષ ખરડા સમિતિની રચના કેવી રીતે થઈ, એના હોદ્દેદારોની ચૂંટણી કેવી રીતે થઈ. તો એ પ્રકારે મિત્રો વિગતે તારીખ વાઇઝ તમામ માહિતી અને એની અંદર આ જે પણ મહાનુભાવો છે એ તમામ મહાનુભાવોનો શું ફાળો છે મિત્રો, એમણે પોતાનું જાતને નીચોવી નાખીને એમણે સરસ મજાનું એવું બંધારણ આપણને આપ્યું છે. એના વિશેની પણ આપણે વિગતોથી ચર્ચા કરીશું. ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર, એમના વિશે એમની આખી એક તારીખ, એમના જન્મથી લઈને એમના પરિનિર્વાણ સુધીની જે કઈ વિગતો છે એની પણ આપણે ચર્ચા કરી છે. મિત્રો, આ વિડીયોની જે માહિતી છે એ કેટલાક સંદર્ભ પુસ્તકોમાંથી લેવામાં આવેલી છે, તો ક્યાંક કોઈ કચાશ કે ભૂલ હોઈ શકે, તારીખમાં ફેરફાર હોઈ શકે મિત્રો, પણ એને કોઈ પણ પુસ્તક સાથે તમે ટેલી કરી શકો છો. તારીખમાં ભૂલ હોય છે અથવા તો તારીખ આગળ પાછળ હોઈ શકે મિત્રો, સભ્ય સંખ્યામાં કે કોઈ પણ ક્યાંક સંકોચ લાગે તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે લખી શકશો. આવો મિત્રો, આજે આપણે ભારત એક મજબૂત પ્રચંડ લોકશાહી અને એનો પાર્ટ 2 વિભાગ 2 સ્પર્ધાત્મક પરીક્ષા માટે, જનરલ નોલેજ માટે આપણે આની વિગતવાર માહિતી આપીએ છીએ મિત્રો. અને એ માહિતી તમારે ધ્યાનપૂર્વક જોવાની છે. વિડીયોને તમારે છેક સુધી જોવો પડશે, અંત સુધી જોશો તો જ આ તમામ માહિતી મગજમાં ઉતરશે. એક નોટ અને પેન લઈને બેસી જાઓ મિત્રો, તારીખ સાથેના જે પણ મુદ્દાઓ છે, જે પણ વિગતો છે એને ટપકાવી લો, ખૂબ ઉપયોગી થશે. તો આવો આપણે વિડીયોની શુભ શરૂઆત કરીએ. મિત્રો, વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘ સરકાર જે છે એ ભારતીય સંઘના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી. હજુ આપણું સ્વતંત્ર બંધારણ નથી મિત્રો, એ પહેલા ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન અને પાકિસ્તાને જનાબ જિન્નાને પસંદ કર્યા. આ સાથે જ ગાંધીજીએ અને તમામ નેતાઓએ હિન્દ સ્વાતંત્ર્ય ધારાને વખાણ્યો છે, એને આવકાર્યો છે. ત્યાં સુધીની ચર્ચા મિત્રો આપણે કરેલી છે. હવે આપણે જોઈએ છે કે આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946 ના રોજ 3 સભ્યોનું કેબિનેટ મિશન એ ભારતની આઝાદી ઉકેલવા માટે મોકલવામાં આવ્યું છે. એને આનો ઉકેલ શોધવાનો છે. 3 સભ્યોનું કેબિનેટ મિશન છે અને તેણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની એક રચના કરેલી છે. તો અહીંયા આપણે જોઈએ છે કે બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 ના રોજ 3 સભ્યો જે છે એ 3 સભ્યોનું એક કેબિનેટ મોકલવામાં આવ્યું અને ભારતના બંધારણ અંગે સલાહ સૂચનો કરવા માટેનું એમણે એક કમિશન નિમ્યું છે, એક કેબિનેટ મિશન નિમ્યું છે. અહીંયા આપણે જોઈએ છે કે તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરવાની છે. બંધારણ સભા, કારણ કે બંધારણ ઘડવા માટે સૌ પ્રથમ તો બંધારણ સભાની રચના થશે. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. આ 389 સભ્યો કોઈ પણ પક્ષપાત કે પૂર્વગ્રહ વગર તમામ જાતિ, કોમ, ધર્મ દરેકનું પ્રતિનિધિત્વ ધરાવતા એવા તમામ લોકોનો સમાવેશ થાય છે. એમાં જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ એટલે કે પુરુષ અથવા સ્ત્રી
અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓમાં એ જ રીતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એટલે કે વિદ્વાન માણસો એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કારણ કે આ એક નાની સૂની વાત નથી મિત્રો, આ એક વિશાળ બંધારણ બનવા જઈ રહ્યું છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને એ લેખિત સ્વરૂપમાં છે. તો એ બનાવવા માટે આ તમામ લોકોનો સહકાર જરૂરી છે. એટલે સૌ પ્રથમ 389 સભ્યો એની એક બંધારણ સભા રચના કરવામાં આવી. ત્યારબાદ બંધારણ સભામાં સભ્યો જે હતા એમાં 390 સભ્યો પૈકી મુખ્ય જે સભ્યો છે, જે ઉડીને આંખે વળગે એવા ટોચના નેતાઓ કે જેને તમે માત્ર ને માત્ર આંખ બંધ કરીને પણ ચહેરો જુઓ ને તો તમને યાદ રહી જાય, આવા પ્રકારના જે નેતાઓ છે એમાંથી જવાહરલાલ નહેરુ સૌ પ્રથમ, જવાહરલાલ નહેરુ, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતમાંથી આગેવાની કરેલી છે, પટેલ સમાજ તરફથી પણ અને આપણા ગુજરાતમાંથી પણ સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ જેમણે મુસ્લિમો જે છે એમની આગેવાની કરી છે, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HB કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી ગુજરાતી સાહિત્યના કવિ છે, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંહ, આ જે છે એ મહાન નેતાઓ એ બંધારણ સભાના સભ્યો છે મિત્રો. એ સાથે જ મહિલા પ્રતિનિધિઓ જે છે એમાં સરોજિની નાયડુ શબ્દ અહીંયા વાંચશો મિત્રો, નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એ વગેરેનો સમાવેશ થયો હતો. એમાં સ્ત્રી સભ્યો પણ હતા, જેમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપેલું છે, જેના કારણે એ પોતાની વાત, પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે. અહીંયા દરેક વ્યક્તિઓને એટલા માટે દરેક કોમ, જાતિ કે ધર્મમાં કે અથવા તો ભૌગોલિક સ્થળોમાંથી પસંદ કરવામાં આવે છે કારણ કે પોતાની પરિસ્થિતિનો પોતાને જ ખ્યાલ હોય અને એ પોતાનો ન્યાય મેળવી શકે. કારણ કે આ એક લોકશાહી ગણતંત્રની રચના કરવાની છે અને લોકશાહીમાં સર્વનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, સમાન વિકાસ થાય. તો એ માટે દરેકના મંતવ્યો જરૂરી છે અને આ તમામ લોકોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બંધારણ સભાના અધ્યક્ષ, એ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમની નિમણૂક કરવામાં આવી. મિત્રો અહીંયા પ્રસાદ શબ્દ છે, આપણે પ્રસાદ વાંચીશું. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક થઈ અને એ જ રીતે 7 સભ્યોની જે મુસદ્દા કમિટી જે છે, ખરડા સમિતિ જે છે, અને એના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર જે પછાત જ્ઞાતિમાંથી આવેલા છે મિત્રો, અને એમની એક અધ્યક્ષ તરીકે, કારણ કે મુસદ્દાનું તમામ કાર્ય એ ભીમરાવ આંબેડકરના સિર પર હતું અને ભીમરાવ આંબેડકર તમામના મંતવ્યો લઈને જુદા જુદા દેશના બંધારણોનો અભ્યાસ કરીને એ બાખૂબી પોતાની જવાબદારી નિભાવે છે મિત્રો, અને ચોક્કસ મુદતમાં એ બંધારણ ઘડીને આપે છે. તો એ તમામ જવાબદારી ડોક્ટર ભીમરાવ આંબેડકરના માથે હતી. નેક્સ્ટ ભારતીય બંધારણ વિશે કેટલીક જાણવાની બાબતો, કેટલીક અગત્યની બાબતો જે છે એની તમે નોટ કરશો. તો બંધારણ સભાના અધ્યક્ષ અને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ નામ તમારે યાદ રાખવાનું છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની નિમણૂક કરવામાં આવી. મિત્રો આ બંને દિગ્ગજોએ એ પોતાની ફરજો એ નિભાવી છે અને સરસ મજાનું આપણને બંધારણ તૈયાર કરીને આપેલું છે મિત્રો. હવે આપણે જોઈએ છે અહીંયા કે બંધારણ એટલે શું? તો બંધારણની જ્યારે આપણે વ્યાખ્યા લઈએ ને ત્યારે બંધારણની જરૂરિયાત ક્યારે પડે છે મિત્રો? તો જ્યારે સમાજ એટલે કે એક કરતા વધારે વ્યક્તિઓનો સમૂહ જ્યારે ભેગો થાય ત્યારે ચોક્કસ નિયમો બનાવવામાં આવે. આપણે એક સામાન્ય ઘર હોય તો એ ઘર ચલાવવા માટે પણ કેટલાક નિયમો બનાવેલા હોય છે મિત્રો વડીલો દ્વારા. જો કે વાસ્તવિક રીતે લખિત નથી હોતા, પણ એ મૌખિક નિયમો આપી દીધેલા હોય કે તમારે આ કામ કરવાનું છે, તમારે આ કામ કરવાનું છે, આ પ્રકારે ઘરનું સંચાલન કરવાનું છે. તો ઘરનું સંચાલન કરવા માટે પણ એક મૌખિક
વડીલ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવે છે. તો એવા અસંખ્ય કુટુંબો ભેગા મળે અને અસંખ્ય કુટુંબો ભેગા મળીને ગામ, જિલ્લા, દેશ અને છેલ્લે આપણું એક રાષ્ટ્રનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે એને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે એક લેખિત અથવા તો મૌખિક જે બંધારણ કરવામાં આવે છે એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે શું કહીએ છીએ? બંધારણ. બંધારણ એટલે શું? કોઈ પણ દેશનું સંચાલન કરવા માટે, ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ, જેનો લેખિત સંગ્રહ છે, એને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો બંધારણનો અર્થ આપણે આ રીતે ગમે તે જગ્યાએ તમે નોટમાં ટપાવી લેશો કે બંધારણ એટલે શું. કેટલાક દેશોમાં લેખિત બંધારણો છે, મોટાભાગના દેશોમાં લેખિત, કારણ કે લેખિત વંચાય છે. પણ બ્રિટન અને ઇઝરાયલ જેવા દેશની અંદર એ લેખિત બંધારણ નથી, ત્યાં મૌખિક બંધારણ છે મિત્રો. ઇઝરાયલ અને બ્રિટનમાં હાલ પણ લેખિત બંધારણ નથી. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભારતનું બંધારણ એ લેખિત બંધારણ છે. આપણો દેશ એ લોકશાહી દેશ છે, લોકશાહી પરંપરાથી ચાલતો દેશ વર્ષોથી. અને આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસવાટ કરે છે. એ જ રીતે વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનીય વિવિધતા પણ આપણા દેશની અંદર અલગથી જોવા મળે છે. આપણા દેશની વચ્ચેથી મધ્યમાંથી એક કર્કવૃત પસાર થાય છે, એટલે ભૌગોલિક રીતે જોવા મળે તો એનો બે કટિબંધોની અંદર વિભાજન થાય છે. સામાજિક રીતે પણ જુદા જુદા સમાજો છે અને સ્થાનીય વિવિધતાઓ, જેમ કે હિમાલયના પર્વતાળ પ્રદેશ, ગંગા નદીના મેદાનો, દક્ષિણના ઉચ્ચ પ્રદેશ, તો એ સ્થાનીય વિવિધતાઓ છે. તો એ વિવિધતાઓ એ આપણા દેશમાં સૌથી અલગ તરી આવે છે મિત્રો. એ જ રીતે સેવન સિસ્ટર્સ નામના દેશો, અહીંયા પૂર્વ દેશો, અહીંયા પશ્ચિમમાં આપણું ગુજરાત છે, ઉત્તરમાં જમ્મુ કાશ્મીર, દક્ષિણે અહીંયા કન્યાકુમારી એટલે કે દક્ષિણના રાજ્યો, અને ત્યાં આપણા જે ચરણ પખાડે છે તેવો હિન્દ મહાસાગર. તો આ તમામ સરહદોની વચ્ચે કેટલીક વિવિધતાઓ જોવા મળે છે, ઘણી બધી વિવિધતાઓ, જેની માન્યતાઓ અલગ છે, ભાષાઓ અલગ છે, બોલી અલગ, રહેણી કરણી, ખાણીપીણી તમામ વસ્તુઓ અલગ છે. અને છતાં આપણે લોકશાહી ઢબે એક જ બંધારણ સ્વીકારેલું છે મિત્રો. અહીંયા ભારતનું બંધારણ એ લેખિત સ્વરૂપમાં છે. ભારતના બંધારણની શરૂઆત શાનાથી થાય છે મિત્રો? આમુખથી થાય છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે એની અંદર ચોક્કસ રાજનીતિના સિદ્ધાંતો દર્શાવેલા છે, પાયાના સિદ્ધાંતો દર્શાવેલા છે, એમાં હકો અને ફરજો દર્શાવેલી છે. તો એ બંધારણની શરૂઆત આમુખથી થાય છે મિત્રો. એ મુદ્દાને નોટ કરશો. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું બંધારણ છે. તમને એવું પૂછાય કે વિશ્વમાં સૌથી મોટું બંધારણ કયા દેશનું છે, તો લેખિત બંધારણ જો કોઈ વિશ્વનું સૌથી મોટું હોય તો એ ભારતનું છે મિત્રો. તો ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતીય બંધારણના આમુખમાં પાયાના સિદ્ધાંતો અને ધ્યેયોની સ્પષ્ટતા કરેલી છે. કયા કયા ધ્યેયો આપણે હાંસલ કરવાના છે? આઝાદી પછી કેટલાય પડકારો છે આપણી સામે, અને હતા એ પડકારોનો સામનો કરવા માટે ચોક્કસ ધ્યેયો નક્કી કરવામાં આવેલા છે, ચોક્કસ યોજનાઓ નક્કી કરવામાં આવે. તો એ યોજનાઓ કેવી રીતે નક્કી કરવાની, એવા તમામ માપદંડો, તમામ ધ્યેયો એ આપણને બંધારણમાં જણાવેલા છે મિત્રો. આપણે જોઈએ છીએ મિત્રો, બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946 થી શરૂ કરી. બંધારણ સભાને જે જવાબદારી સોંપવામાં આવી તો એમણે કાર્યની શરૂઆત ક્યારે કરી છે મિત્રો? તો 9મી ડિસેમ્બર 1946 થી આ બંધારણ સભાએ બંધારણ ઘડવા માટેની એક જવાબદારી સ્વીકારેલી છે. એને પરિપૂર્ણ કરવા માટે એમણે શુભ શરૂઆત કરેલી છે. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં, આનો સમયગાળો પીરિયડ આપણે યાદ રાખવાનો છે મિત્રો, 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કુલ 166 બેઠકો. કેટલી બેઠકો છે મિત્રો? 166 બેઠકો કરી છે. અને એ બેઠકોના નિચોડ સ્વરૂપ આપણું બંધારણ બનેલું છે. એને 166 બેઠકોમાં એની કામગીરી પૂર્ણ કરી છે. આ પ્રક્રિયાઓમાં જુદા જુદા દેશના બંધારણો, એના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો છે અને વિગતે ચર્ચા વિચારણા કરીને એને આખરી સ્વરૂપ અથવા તો આખરી ઓપ આપવામાં આવ્યો છે. બંધારણમાં
જ્યારે બંધારણની રચના કરવામાં આવી હતી ત્યારે 295 આર્ટિકલ્સ એટલે કે અનુચ્છેદ પેરેગ્રાફ હતા અને 8 પરિશિષ્ટ અનુસૂચિઓ હતી. અહીંયા 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ એટલે અનુસૂચિ કે કઈક વસ્તુઓનો સમાવેશ થાય છે તો એવી અનુસૂચિઓ જે બનાવેલી છે એ પરિશિષ્ટનો પણ સમાવેશ થતો. તો અહીંયા આ યાદ રાખીશું કે સૌપ્રથમ જ્યારે શરૂઆતમાં બંધારણ ઘડ્યું છે ત્યારે 295 પેરેગ્રાફ હતા અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારો થયેલો છે બંધારણમાં, એમાં 100 અનુચ્છેદોનો વધારો થયો છે એટલે કે 395 અનુચ્છેદો અને એક પરિશિષ્ટનો ઉમેરો થયો છે. તો ટોટલ 9 પરિશિષ્ટ અત્યારે હાલ બંધારણની અંદર આપણને જોવા મળે છે મિત્રો. તો 395 અનુચ્છેદો પેરેગ્રાફ અને 9 પરિશિષ્ટ. મિત્રો 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. ખરડા સમિતિમાં એનું લખાણ થાય છે. ખરડા સમિતિમાં સરસ મજાનું બંધારણ તૈયાર થયા પછી દરેક મુદ્દાઓની ચર્ચા ફરીથી પાછા બંધારણ સભાની અંદર કરવામાં આવે છે અને ત્યાં તમામ પક્ષો, તમામ જ્ઞાતિના લોકો, આગેવાનો, તમામ નેતાઓ, તજજ્ઞો, વિદ્વાનો એમની વચ્ચે સર્વાનુમતે આ બંધારણ પસાર થાય છે બધાની સર્વસંમતિથી કે ભાઈ આ પ્રકારનો મુદ્દો છે, કોઈને તકલીફ તો નથી. તો એવી રીતે તમામ લોકોની રાય લઈને કાયદાનું સ્વરૂપ ઘોષિત થયું. તેથી 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરીએ છીએ કારણ કે 26મી નવેમ્બરના રોજ એ પસાર થાય છે, 26મી જાન્યુઆરીના રોજ એ બંધારણનો અમલ થાય છે અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ છે સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા જે છે ને મિત્રો, એ પાછળથી સુધારો કરીને ઉમેરેલા શબ્દો છે પણ છતાં એના મુખ્ય આધાર સ્તંભો તરીકે આપણે લઈએ છીએ. તો સૌપ્રથમ લોકશાહી એટલે શું મિત્રો? અહીંયા આપણે જોઈએ છે કે ભારત એક ગામડાનો બનેલો દેશ છે. આ અનેક ગામડાઓ ભેગા થાય છે ત્યારે તાલુકો બને છે, અનેક તાલુકા ભેગા થાય છે ત્યારે જિલ્લો બને છે, અનેક જિલ્લા ભેગા થાય ત્યારે રાજ્ય બને છે, અનેક રાજ્ય ભેગા થાય છે ત્યારે આપણો દેશ બને છે. મિત્રો આ એક તળિયેથી શરૂઆત કરીએ છીએ આપણે. હવે ગામડાઓ, તાલુકાઓ એની સાથે મોટા નગર અને મહાનગર પણ હોય છે. જેમ કે જિલ્લાનો વિકાસ થયો હોય તો એને નગર તરીકે ઓળખીએ અને એ નગરમાં જ્યારે એને વિકાસ થાય, એમાં પોપ્યુલેશન વધે, પબ્લિક વધે છે ત્યારે એની સુખ સગવડો માટે મહાનગર ઘોષિત કરવામાં આવે. તો અહીંયા આપણે જોઈએ છે કે ગામડામાં ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની રચના કરવામાં આવે. હવે અહીંયા જોઈએ છે આપણે કે ગામડાની સમસ્યા સીધી તો આપણે કોઈ દેશના નેતાને રજૂ નહીં કરી શકીએ મિત્રો. આમને તો આપણે રજૂ નથી કરી શકવાના કારણ કે એ રજૂઆત કરવા માટે આપણે ગામડામાં એક નાનો એકમ હોવો જોઈએ જેને આપણે કહીએ છીએ ગ્રામ પંચાયત. તો એ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્ય જે સરપંચ છે અને એમને આપણી વિગતો દર્શાવીએ છીએ અને એ વિગતો દ્વારા એ આપણા કાર્યો ઉપરના લેવલોમાંથી પોતે ગ્રાન્ટ મેળવીને આપણા કાર્યો કરે છે. તો આ પ્રકારે મિત્રો આવી વસ્તુઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આમાં ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં કે દેશમાં જે વહીવટ કરવા માટે અથવા તો નગર અને મહાનગર વહીવટ કરવા માટે ચૂંટાયેલા સભ્યો હોય છે. આ ચૂંટાયેલા સભ્યો કોણ ચૂંટે છે મિત્રો? ગામડાના લોકો, તાલુકાના લોકો, જિલ્લાના, એ જ રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકાના લોકો, એ લોકો એમને ચૂંટી નાખે છે પોતાનામાંથી. કારણ કે દરેક માણસ વહીવટ નહીં કરી શકે, પોતાનો એક પ્રતિનિધિ ચૂંટે છે અને એ પ્રતિનિધિ દેશની સંસદ સુધી પહોંચાડે છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે છે માટે આપણે એને લોકશાહી કહીએ છીએ મિત્રો. અમેરિકાના એક વખતના પ્રમુખ જે છે અને એમણે એક લોકશાહીની વ્યાખ્યા આપેલી છે, ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. લોકશાહી એટલે લોકોની, લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર. અહીંયા આપણે જોઈએ છે કે લોકોની છે, લોકોએ બનાવેલી છે આ સરકાર, લોકો દ્વારા
સભ્યોને અથવા તો પોતાના પ્રતિનિધિઓને ચૂંટવામાં આવે છે. લોકોની છે, લોકો વડે ચૂંટવાય છે અને લોકોના કાર્યો કરવા માટે થયેલી છે. માટે આપણે એને લોકશાહી અથવા તો ડેમોક્રેસી તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે દરેક જગ્યાએ ચોક્કસ સમયગાળા દરમિયાન એટલે કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને અહીંયા વિગતે આપણે દરેકની એક વખત ચર્ચા કરીશું કે ગામડા, તાલુકા, જિલ્લા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એના ચૂંટાયેલા વડાઓ જે છે અને વહીવટી વડાઓ જે ભરતી દ્વારા સરકાર દ્વારા જેમની નિમણૂક કરવામાં આવે છે તે કયા કયા છે એનો માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું મિત્રો. અહીંયા હાલ પૂરતું આપણે લોકો વડે અને લોકો માટે ચાલતી સરકાર જેને આપણે લોકશાહી તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે સમાજવાદી મિત્રો અહીંયા આપણે જોઈએ છે સમાજવાદ એ એકચ્યુઅલી કાર્લ માર્ક્સના વિચારો પર આધારિત છે. પણ સમાજવાદનો મતલબ શું છે કે દેશના તમામ સંસાધનો જે છે એ તમામ સંસાધનોમાં દરેક સમાજ પોતાનો હક જાહેર કરી શકે છે મિત્રો. દેશના તમામ સંસાધનો જે જાહેર સંસાધનો છે એ જાહેર સંસાધનોમાં દરેક સમાજનો એની અંદર હક છે. દરેક વ્યક્તિ કહી શકે છે કે આ મારી શાળા છે. દરેક વ્યક્તિ કહી શકે છે કે આ રેલવે સ્ટેશન એ અમારું રેલવે સ્ટેશન છે. દરેક વ્યક્તિઓ ત્યાં હકથી જઈ શકે છે. કૂવામાં પાણી ભરવું હોય તો દરેક સમાજના લોકો ત્યાં પાણી ભરી શકે છે. તમામ મિલકતો દેશની ભૌતિક અને અભૌતિક એવી તમામ મિલકતો જે છે એ મિલકતો દેશના દરેક સમાજની છે. આ પ્રકારની એક વિચારસરણી જેને આપણે સમાજવાદી વિચારસરણી કહીએ છીએ, જેનાથી સમાજના જે પછાત સમાજ જે છે એનો પણ સર્વાંગી વિકાસ થાય એને અનુલક્ષીને આ બાબતને પણ ખ્યાલ રાખવામાં આવેલો છે મિત્રો. ત્રીજા નંબરે છે બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા સંપ્રદાય, આ સંપ્રદાય શબ્દ જે છે એ ધર્મ સાથે સંકળાયેલો એક શબ્દ છે. ધર્મનો એક ભાગ જે છે જેને આપણે સંપ્રદાય કહીએ. દાખલા તરીકે હિન્દુ ધર્મ છે પણ એની અંદર કેટલાક પંથો છે. સ્વાધ્યાય પરિવારવાળા પંથ હોય, માઈ ભક્તો હોય છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ શ્વેતાંબર, દિગંબર અનેક પંથો પડેલા છે. બૌદ્ધ ધર્મમાં પણ મહાયાન અને હીનયાન. તો આ ચોક્કસ સંપ્રદાયો છે. એ જ રીતે મુસ્લિમ સમુદાય જે છે એની અંદર પણ વહોરા, શિયા, સુન્ની, ખ્વાજા આ તમામ એક સંપ્રદાયો જેને એક ભાગ કહીએ ધર્મનો, આ તમામ લોકો સાથે મળીને રહી શકે તેના માટે આ પ્રકારનો મુદ્દો પણ ઉમેરવામાં આવે છે જેને આપણે બિન સાંપ્રદાયિકતા કહીએ. તો બિન સાંપ્રદાયિકતા એટલે જો એને ટૂંકમાં યાદ રાખવું હોય તો એક જ રાજ્યમાં બધા ધર્મોનું સહઅસ્તિત્વ. શું કહીશું મિત્રો? એક જ રાજ્યમાં બધા ધર્મોનું સહઅસ્તિત્વ. આપણો દેશ જે છે એ રાજ્યોમાં વહેંચાયેલો છે અને તમામમાં બધા ધર્મોનું સહઅસ્તિત્વ. એક જગ્યાએ મંદિર હોય તો બીજી જગ્યાએ તમને મસ્જિદ જોવા મળે, ગુરુદ્વાર જોવા મળે, ચર્ચ જોવા મળે. તો દરેક લોકો પોતાના એકબીજાની સાથે વસવાટ કરી શકે છે મિત્રો અને સંપથી એકબીજાના તહેવારો ઉજવી શકે. પોતે કોઈ પણ એક રાજ્ય ધર્મ નથી. આપણા દેશે કોઈ ધર્મને રાજ્ય ધર્મ તરીકે નથી સ્વીકાર્યો મિત્રો. આપણા માટે કોઈ દેશનો ધર્મ નથી. આપણા દેશે તમામ ધર્મોને સરખું મહત્વ આપ્યું છે. ભલે પછી એ લઘુમતી હોય કે બહુમતી હોય, તમામ ધર્મોને સમાન રીતે પોતાના તહેવારો ઉજવવાનું, પોતાની માન્યતાઓમાં માનવાનું, પોતાના પૂજા પાઠ કરવા માટેનું, પોતાની વિધિ કર્મકાંડ ક્રિયાઓ કરવાનું, આ તમામ બાબતોમાં સમાનતા આપવામાં આવેલી છે કે તમે કોઈ પણ ધર્મમાં કરી શકો છો મિત્રો. હા, એક વસ્તુ ખાસ છે કે કોઈ ધર્મની તમે નિંદા નથી કરી શકતા. બિન સાંપ્રદાયિકતાનો મતલબ એ થાય છે કે તમારા ધર્મને તમે મહાન માનો છો ત્યાં સુધી બરાબર છે મિત્રો, પણ ક્યારેક કોઈ બીજા ધર્મને તમે નીચું જોવડાવો છો ને એ બાબત ક્યારેય નથી થવી જોઈએ. એના માટે બિન સાંપ્રદાયિક દેશ જાહેર કરેલો છે એટલે કે તમામ ધર્મો સમાન છે. બસ આવું ચાલીને આપણે ચાલવાનું છે મિત્રો. કોઈ ધર્મને આપણે રાજ્ય ધર્મ તરીકે સ્વીકારેલો નથી. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે આપણું બંધારણ છે એ બંધારણના 3 આધાર સ્તંભોની ચર્ચા કરી. એ સાથે ઘણી બધી માહિતી જે છે એની આપણે ચર્ચા કરી છે. સરસ રીતે તમે નોટ કરી લીધી હશે મિત્રો. આવતા વિડીયોની અંદર જે બંધારણ રચ્યું છે એના મહાનાયક
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશેની કેટલીક વિગતો આપણે રજૂ કરીશું મિત્રો. તો આ અને તમે જોયો છે એની દરેક વિગતો સમજી હશે, નોટબુકમાં ઉતારી હશે, અને તમને કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. આ અને આવા અનેક વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ,